બા, એકવાર પાછી આવ ને. સાન્તાક્લોઝ તો મોટી ક્લબમાં આવે, પાર્ટીઓમાં આવે, ત્યાં તો કેક, પીઝા ને પાસ્તા હોય. બા, તું જ એક રોટલી ચૂલા પર ચડાવ ને. બા, તું એકવાર પાછી આવ ને. બા, સફેદ મોજામાં તારા જેવો સ્પર્શ નથી વર્તાતો. રસોડામાં રોજ સવારે ધીમું ધીમું એ પણ કેમ નથી ગાતો? બા, એને તો ગુજરાતી પણ નથી આવડતું. શું કરવી મારે એની સાથે વાતો? બા, સાન્તાક્લોઝ તો ફક્ત ગિફ્ટ જ આપે છે. જો શક્ય હોય તો થોડા આશીર્વાદ પણ એની સાથે મોકલાવ ને. બા, તું એકવાર પાછી આવ ને. બા, એની સફેદ દાઢીમાં તારા જેવું સ્મિત કેમ નથી દેખાતું? એના ખોળામાં માથું મૂકવાનું મન કેમ નથી થતું? બા, આ બાજુ તલ શીંગની ચીક્કી ને મમરાના લાડુ અને પેલી બાજુ ચોકલેટની રેલમછેલ. બા, આ બાજુ તારા અવાજમાં હજુ પણ ગુંજતા હાલરડા ને પેલી બાજુ જિંગલ બેલ. બા, જિંગલ બેલની ટ્યુનમાં એકાદું હાલરડું જ મોકલાવ ને. બા, તું એકવાર પાછી આવ ને.